નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ઇન્ડિયન પોસ્ટ દ્વારા જે ભરતી આવેલી છે એના વિશે। જે ડાક સેવક છે, બીપીએમ છે, એબીપીએમ છે, એની અંદર કુલ 21,413 જગ્યા ઉપર છે સરસ મજાની સીધી ભરતી, પરીક્ષા વગર ડાયરેક્ટ મેરિટ દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી છે। જે ભરતીને આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, પોસ્ટ વાઇઝ તમામ માહિતી મેળવવાના છીએ। શું તમે ફોર્મ ભરી શકો છો, જેમાં લાયકાત, ઉંમર, પગાર અને નોટિફિકેશન મુજબ આજે તમામ માહિતી મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો, અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઇક કરજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એને નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલાં તમને જોવા મળે। તો ચાલો મિત્રો, આ ભરતીની તમામ માહિતી મેળવીએ। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા છે મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। જે નોટિફિકેશન છે મિત્રો 7/2/2025 જાન્યુઆરી 2025 માટેની ભરતી છે, જેમાં ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ માટેની પોસ્ટ છે, બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર માટેની પોસ્ટ છે અને એબીપીએમ એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર માટેની પોસ્ટ છે, જેમાં તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન જ ફોર્મ ભરવાનું રહેશે। જેના માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે ઇન્ડિયન પોસ્ટ જીડીએસ online.gov.in। આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। જેમાં ફોર્મ ભરવાની તારીખ જોઈએ તો કે 10/2/2025 થી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને 3/3/2025 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। અને ફોર્મમાં કોઈ જાતની ભૂલ હોય એટલે કે એડિટ કરવું હોય તો એના માટે પણ તારીખ આપવામાં આવેલી છે, જે 6/3/2025 થી 8/3/2025 સુધીમાં તમે ફોર્મમાં સુધારો કરી શકશો। તેમાં કઈ પોસ્ટમાં શું કામગીરી આવે એ તમામ માહિતી અહીંયા આપેલી છે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે બીપીએમ ની અંદર ડે ટુ ડે પોસ્ટલ ઓપરેશન ઓફ પોસ્ટ ઓફિસ એન્ડ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની અંદર તમારે કામ કરવાનું રહેશે। એવી રીતે આ તમામ માહિતી આપેલી છે કે કઈ પોસ્ટમાં તમારે શું કામગીરી કરવાની રહેશે એ તમામ માહિતી જોઈ લેજો। આ નોટિફિકેશન આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, એમાંથી ડાઉનલોડ કરી તમામ માહિતી તમે ઘર બેઠા જોઈ શકશો। જેમાં આગળ આપણે વાત કરીએ પગાર ધોરણની, તો કે બીપીએમની અંદર 12,000 થી 29,380 રૂપિયા મહિનાનો પગાર આપવામાં આવશે અને એબીપીએમ અને ડાક સેવકની અંદર 10,000 થી 24,470 રૂપિયા તમને મહિનાનો પગાર આપવામાં આવશે। જેમાં આપણે એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈએ તો કે એજ લિમિટ ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ, એટલે કે 18 થી 40 વર્ષ સુધીના તમામ ઉમેદવારો છે ઇન્ડિયન પોસ્ટની અંદર ફોર્મ ભરી શકશે। જેમાં કેટેગરી વાઇઝ વધારાની છૂટછાટ પણ આપવામાં આવે છે, જેમાં SC ST માટે 5 વર્ષની, ઓબીસી માટે 3 વર્ષની વધારાની છૂટછાટ મળવાપાત્ર રહેશે અને પીડબ્લ્યુડી ને 10 વર્ષની, પીડબ્લ્યુડીમાં ઓબીસીના ઉમેદવારો હોય તો 13 વર્ષની અને પીડબ્લ્યુડીમાં SC STના ઉમેદવારો હોય તો 15 વર્ષની વધારાની છૂટછાટ મળવાપાત્ર રહેશે। જેમાં આપણે વાત કરીએ ક્વોલિફિકેશન એટલે કે લાયકાત શું રહેશે, તો ઓછામાં ઓછું તમે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ, જેમાં ઇંગ્લિશ વિષય અને મેથેમેટિક વિષય ફરજિયાત હોવો જોઈએ, તો જ તમે ઇન્ડિયન પોસ્ટ ભરતીની અંદર ફોર્મ ભરી શકશો। અને અધર ક્વોલિફિકેશન જોઈએ તો કે નોલેજ ઓફ કોમ્પ્યુટર એટલે કે કોમ્પ્યુટરનું જ્ઞાન, CCC નું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ, અથવા તો ધોરણ 10 અને 12ની અંદર કોમ્પ્યુટર વિષય સાથે તમે બોર્ડની પરીક્ષા પાસ કરેલી હશે તો પણ ચાલશે અને સાયકલ ચલાવતા તમને આવડતું હોવું જોઈએ। આવી રીતે વધારેની લાયકાત પણ તમે ધરાવતા હોવા જોઈએ। આવી રીતે છે મિત્રો ઇન્ડિયન પોસ્ટ માટે ભરતી છે। આપણે હવે વાત કરીએ તો કે રાજ્ય વાઇઝ જગ્યા કેટલી રહેશે, જે અહીંયા રાજ્ય વાઇઝ, ભાષા વાઇઝ, કેટેગરી વાઇઝ અને પીડબ્લ્યુડી વાઇઝ તમામ જગ્યા બતાવેલી છે। એમાં આપણે ટોટલ જગ્યા વિશે વાત કરીએ। કેટેગરી વાઇઝ તમારે જગ્યા જોઈ હોય તો આ પીડીએફ છે મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, એમાંથી ડાઉનલોડ કરી ઘર બેઠા તમે તમામ માહિતી જોઈ શકશો। આપણે વાત કરીએ સ્ટેટ વાઇઝ અને ટોટલ જગ્યા, તો કે આંધ્રપ્રદેશની અંદર છે 1215 જગ્યા છે। આસામની અંદર ભાષા વાઇઝ જગ્યા જોઈએ તો કે આસામીસ છે અને આસોમિયા છે એની અંદર 501 જગ્યા છે। આસામની અંદર બેંગાલી અને બાંગ્લાની અંદર 145 જગ્યા છે। આસામની અંદર બોડો ભાષાની અંદર 6 જગ્યા છે અને આસામની અંદર હિન્દી અને ઇંગ્લિશની અંદર 3 જગ્યા છે। બિહારની અંદર હિન્દી વિષય માટે જગ્યા છે 783 જેટલી। છત્તીસગઢની અંદર 338 જેટલી જગ્યા છે। દિલ્હીની અંદર 30 જેટલી જગ્યા છે। ગુજરાતની અંદર 1203 જેટલી જગ્યા છે। હરિયાણાની અંદર 82 જેટલી જગ્યા છે। હિમાચલ પ્રદેશની અંદર 331 જેટલી જગ્યા છે। જમ્મુ કાશ્મીરની અંદર 255 જેટલી જગ્યા છે। ઝારખંડની અંદર 822 જેટલી જગ્યા છે। કર્ણાટકની અંદર 1135 જેટલી જગ્યા છે। કેરળની અંદર 1385 જેટલી જગ્યા છે। મધ્યપ્રદેશની અંદર 1314 જેટલી જગ્યા છે। મહારાષ્ટ્રમાં જોઈએ તો કે કોંકણી અને મરાઠી ભાષાની અંદર 25 જગ્યા છે। મરાઠી ભાષાની અંદર અલગથી 1473 જેટલી જગ્યા છે। નોર્થ ઇસ્ટની અંદર જોઈએ તો કે બંગાળી અને કાકબ્રાકની અંદર છે મિત્રો 118 જેટલી જગ્યા છે। ઇંગ્લિશ અને હિન્દી માટે છે 587 જેટલી જગ્યા છે।
હિન્દી ઇંગ્લિશ અને ગારોની અંદર 66 જેટલી જગ્યા છે. હિન્દી ઇંગ્લિશ અને ખાસીની અંદર 117 જેટલી જગ્યા છે. ઇંગ્લિશ અને મણિપુરીની અંદર 301 જેટલી જગ્યા છે અને મિઝોની અંદર 71 જેટલી જગ્યા છે. ઓડિશાની અંદર જોઈએ તો કે 1101 જગ્યા છે. પંજાબની અંદર હિન્દી ઇંગ્લિશ માટે 8 જગ્યા છે અને પંજાબી માટે 392 જેટલી જગ્યા છે. તમિલનાડુની અંદર છે 2292 જેટલી જગ્યા રહી છે. ઉત્તર પ્રદેશની અંદર જોઈએ તો કે 3004 જેટલી જગ્યા રહી છે. ઉત્તરાખંડની અંદર જોઈએ તો કે 568 જેટલી જગ્યા રહી છે. પછી વેસ્ટ બંગાળની અંદર બંગાળી ભાષા માટે 869 જગ્યા છે. બંગાળી અને નેપાળી ભાષા માટે 7 જગ્યા રહી છે. ભૂતિયા, ઇંગ્લિશ, લાપ્સા અને નેપાળી માટે 18 જગ્યા રહી છે. હિન્દી ઇંગ્લિશ માટે છે મિત્રો 15 જગ્યા રહી છે અને અલગથી નેપાળી માટે 14 જગ્યા રહી છે અને તેલંગાણાની અંદર 519 જગ્યા રહી છે. આવી રીતે કુલ 21,413 જગ્યા ઉપર આ ભરતી છે. અને ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે વાત કરીએ તો કે કુલ છે મિત્રો 3 સ્ટેજની અંદર ફોર્મ આવશે. સ્ટેજ 1ની અંદર તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, જેમાં મોબાઈલ નંબર અને ઈમેલ બંનેમાં ઓટીપી લઈ તમારે સબમિટ આપવાનો. તમામ તમારી બેઝિક માહિતી ભરવાની, કયા વર્ષે 10મું પાસ કર્યું છે, ઓબીસીમાં છો કે એસસીમાં છો, એસટીમાં છો, એ તમામ માહિતી ભરવાની. ફોટો છે અપલોડ કરવાનો અને સબમિટ આપી દેવાનું. એટલે એક રજીસ્ટ્રેશન નંબર દેખાય છે એ તમારે નોટ કરી લેવાનો. ત્યારબાદ એપ્લાય ઓનલાઈન ઉપર જઈ તમારે રજીસ્ટ્રેશન નંબર નાખી રાજ્ય સિલેક્ટ કરી કેપ્ચા નાખી તમારે એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું એટલે ફોર્મ ખુલી જશે. એમાં તમારું એડ્રેસ અને ધોરણ 10ના તમામ વિષયોના માર્ક તમારે એન્ટર કરવાના રહેશે અને ત્યારબાદ તમારે પોસ્ટ સિલેક્ટ કરવાની રહેશે. કયા ડિવિઝનની અંદર તમારે ફોર્મ ભરવું છે એ ડિવિઝન સિલેક્ટ કરી એમાંની તમામ પોસ્ટ તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તમારે ફી પેમેન્ટ કરવાનું રહેશે. ઓનલાઈન ફી પેમેન્ટ થઈ જાય ત્યારબાદ તમારે ફોર્મની પ્રિન્ટ કાઢી લેવાની. આવી રીતે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તો આવી રીતે છે મિત્રો સરસ મજાની ઇન્ડિયન પોસ્ટ દ્વારા ભરતી આવેલી છે. જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રો એ છે 3 માર્ચ 2025 સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી દેવું. તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.